કૃષ્ણયાન. દ્રષ્ટિ સામે લંગોટી પહેરેલો કાળો, માથામાં પીંછા ખોસેલો જરા હાથ જોડીને આંખમાં આંસુ સાથે પ્રભુને વિનંતી કરતો હતો. ચતુર્ભુજ સ્વરૂપ જોઈને ગભરાઈ ગયેલા જરાએ થરથરતા કાપતા કૃષ્ણની માફી માંગી. કૃષ્ણના ચહેરા પર ઘણા સમય પછી સ્મિત આવ્યું. પીડામાં ડૂબકી મારીને નીકળ્યું હોય એવું ભીનું, ગળગળું અને ભુવનમોહિની સ્મિત. કૃષ્ણએ જરાને પૂછ્યું, "કોણ છે ભાઈ તું?" જરાએ થરથર અવાજે કહ્યું, જરા." કૃષ્ણના ચહેરા પર હજીએ સ્મિત હતું. "જરા, તારી તો રાહ જોતો હતો. કેમ આટલું મોડું કર્યું ભાઈ?" જરાએ કંઈ સમજ્યા વિના કૃષ્ણ સામે હાથ જોડ્યા. પ્રભુએ આ બાણ. કૃષ્ણએ જરાને કહ્યું, "તારું છે?" "જાણું છું. આ મૂસળનો ટુકડો ઓળખું છું હું." પ્રાતઃ સ્મરણીય દુર્વાસા અને મા ગાંધારીનું જ સ્મરણ કરી રહ્યો હતો. જરા અનિમેષ નયને જોઈ રહ્યો. "મારી મુક્તિનો સંદેશ લાવ્યો છે તું," કૃષ્ણએ કહ્યું. "મને ક્ષમા કરો પ્રભુ." જરાની આંખોમાંથી આંસુ વહેતા હતા. કૃષ્ણએ જરાને કહ્યું, "ભયભીત થયા વિના તું સ્વર્ગમાં જા. તે પરમ આત્માને મૃત્યુદેહના પિંજરામાંથી મુક્ત કર્યો છે. વંદન તો મારે કરવાના છે તને." કૃષ્ણએ હાથ જોડી આંખો મીચી. એમના ચહેરા પર વાગેલા બાણની પીડા અને મુક્તિનો આનંદ મિશ્ર સ્વરૂપે ઝળહળી રહ્યા હતા. એ દિવ્ય તેજથી ઝળહળતો ચહેરો અને બંધ નયનો. જરા કૃષ્ણને જોઈ રહ્યો. એ ચહેરો, એ ક્ષમા, એ અર્ધ બીડાયેલા રાજીવ લોચન અને પગના અંગૂઠામાંથી ધીમે ધીમે ટપકી રહેલું રક્ત. પારાવાર પીડામાં પણ કૃષ્ણના ચહેરા પર આવેલું સ્મિત સ્થિર થઈ ગયું. કૃષ્ણએ વિંધીને જરાએ સ્વર્ગ પ્રાપ્ત થયું. જરાને એ વાત સમજાઈ નહીં. ભોળું પારધી હાથ જોડીને પ્રભુને આ આખરી અકળ લીલા જોઈ રહ્યો હતો. કૃષ્ણએ આંખો મીચી દીધી. પીડાથી અને શાંતિથી. અને અનેક જીવોની પીડાને શાંત કરનાર આજે પોતે જ અપાર પીડા ભોગવી રહ્યા હતા. શરીર, મનુષ્ય શરીર ત્યજવા માટે મનથી લગભગ તૈયાર થઈ ચૂકેલા કૃષ્ણએ બંધ આંખો સામે બનેલી બધી ઘટનાઓ જાણે એક પછી એક પસાર થવા લાગી.